ધોરણ 7ની અંદર માહિતીનું નિયમન. હવે આ ચેપ્ટરની અંદર તમારે 3-4 પ્રકારના સૂત્રો દ્વારા કિંમતો મેળવવાની હોય છે. એમાં પહેલું છે વિસ્તાર. હવે વિસ્તાર એટલે શું? તો કે આપેલા જે અવલોકનો છે, આ બધાને અવલોકન કહેવાય. એને આપણે XI તરીકે દર્શાવી શકીએ. તો આપેલા અવલોકનોની અંદર સૌથી મોટી કિંમત અને સૌથી નાની કિંમતનો તફાવત મેળવવાનો હોય છે. તો આની અંદર સૌથી મોટી કિંમત 18 છે અને સૌથી નાની કિંમત 2 છે. તો વિસ્તાર માટેનું સૂત્ર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. તો વિસ્તાર બરાબર સૌથી મોટી કિંમત ઓછા સૌથી નાની કિંમત. હવે અહીંયા તમે જોશો તો સૌથી મોટી 18 છે અને સૌથી નાની 2 છે. તો આ આપેલી માહિતીનો વિસ્તાર 16 થયો. આપણો જવાબ મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મધ્યક મેળવવાનું કીધું છે. તો મધ્યક મેળવવા માટે આ બધા અવલોકનો છે 18, 8, 0, 5, 15, 2 અને 12. આનો મધ્યક મેળવવા માટેનું સૂત્ર છે કે મધ્યક બરાબર આપેલા અવલોકનનો સરવાળો. આપેલા અવલોકનનો સરવાળો એના છેદમાં કુલ અવલોકન. કુલ અવલોકન. હવે અહીંયા બધા જ અવલોકનનો સરવાળો કરીએ કે 18 વત્તા 8 વત્તા 0 વત્તા 5 વત્તા 15 વત્તા 2 વત્તા 12. આ અવલોકનનો સરવાળો એના છેદમાં અવલોકનની સંખ્યા એટલે n. તો અહીંયા ગણીએ અવલોકન 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એને ભાગ્યા કરીએ 7. તો આનો સરવાળો કરીએ. પેલા એકમના અંક બધા લેવાના. 2 ને 2 4, 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 8 22, 22 ને 8 30 ને 0 વધી 3, 3 ને 4, 4 ને 5, 5 ને 6. એને ભાગ્યા 7 અવલોકન છે એટલે 60 ભાગ્યા 7 કરીએ. 60 ભાગ્યા 7, 7 અઠ્ઠા 56. બાદબાકી કરશું એટલે 4 વધશે. હવે અહીંયા ભાગ ચાલે નથી એટલે શૂન્ય ઉતારશું પણ પોઈન્ટ મૂકીને. 7 ચોક 28, 7 પંચા 35, 5 વધશે. હવે પાછી શૂન્ય ઉતારશું એટલે 7 49. 2 અંક સુધી તમારો ભાગ ચલાવવાનો એટલે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 8.57. આ આપણો
જવાબ મળશે। તો આ રીતે મધ્યક મેળવાય। હવે પછી આપણે મધ્યસ્થ કેવી રીતે મેળવાય એ જોઈએ। તો અહીંયા મધ્યસ્થ માટે આપણે રકમ આપી છે કે 8, 4, 1, 6, 9, 2 અને 3નો મધ્યસ્થ મેળવો। હવે મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત। તો વચ્ચેની કિંમત જ્યારે મેળવવી ત્યારે સૌ પહેલું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો કે આપેલા જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના, એટલે ચડતો ક્રમ। હવે સૌ પહેલા નાની સંખ્યા આવે એટલે 1, ત્યાર પછી એનાથી મોટી 2, એનાથી મોટી 3, એનાથી મોટી 4, એનાથી મોટી 6, 8 અને 9। આ કામ કર્યા પછી મધ્યસ્થ માટેનું સૂત્ર મૂકવાનું। મધ્યસ્થ બરાબર, હવે અહીંયા અવલોકનો ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7। તો n બરાબર 7 અવલોકનો આપ્યા છે। હવે જો એકી સંખ્યામાં અવલોકનો હોય તો સૂત્ર મૂકવાનું n + 1 એને ભાગ્યા 2। હવે અહીંયા n એટલે 7, 7 + 1 ભાગ્યા 2 બરાબર 7 ને 8 એને ભાગ્યા 2 બરાબર 4મું અવલોકન, 4મું એટલે ચોથું અવલોકન। આપણને અવલોકન કેટલાનું છે એ મળ્યું છે। હવે આપણે અવલોકન જોઈએ તો અહીંયા ચડતા ક્રમની અંદર જોવાના 1, 2, 3 અને 4। તો આપણને મધ્યસ્થ મળ્યો છે 4। આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4। આ આપણો જવાબ, ચોથું અવલોકન 4 જવાબ મળે છે। ત્યાર પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો બહુલક મેળવો। તો બહુલક મેળવવા માટે આપણે જાણીએ છીએ કે બહુલકની અંદર ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી અવલોકનોને, પરંતુ જોવાનું કે ભાઈ સૌથી વધુ વખત કયો અંક આવ્યો છે એ આપણો બહુલક બને છે। તમારે આ કક્ષાની અંદર સૂત્ર દ્વારા બહુલક મેળવવાના દાખલા નથી આવતા, પરંતુ જે સંખ્યાની અંદર સૌથી વધુ વખત અંક આવ્યો હોય એ આપણો બહુલક બને। તો અહીંયા તમે જોઈને જ કહી શકશો કે બહુલક બરાબર 2 કરતાં વધુ વખત આવેલો અંક 6 છે। તો આપણો જવાબ આવશે બહુલક તરીકે 6। આ જવાબ આપણને મળશે।